ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલ પરિસ્થિતિની પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ મેળવી જાણકારી। મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી મદદ માટે કરી હાકલ। હિમાચલના શિમલા અને મંડીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે મોરિશિયસના પ્રધાનમંત્રી। સંસદ ભવનની પણ લેશે મુલાકાત। થોડા જ સમયમાં પહોંચશે રાજઘાટ। નવી દિલ્હીમાં આજે ફરી શરૂ થશે ભારત અમેરિકા વેપાર વાર્તા। માર્ચ 2025માં શરૂ થનાર દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવાનો ઉદ્દેશ। ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં કરશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પ્રમુખોના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન। દેશભરમાંથી જપ્ત કરાયેલ 4,794 કરોડ રૂપિયાના નાર્કોટિક્સનો કરાશે નાશ। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવાશે સ્વચ્છતા હી સેવા પખવાડિયું। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મનોહર લાલે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 2025નું કર્યું ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ગુજરાતમાં કરાશે વિશેષ ઉજવણી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત વિવિધ સ્થળોએ 600થી વધુ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે મહાઝુંબેશની કરાશે શરૂઆત। માં આદ્યશક્તિના નવલા નોરતાનો થનગનાટ શરૂ। ગરબે ઘૂમવા માટે સજ્જ બની રહ્યા છે ગુજરાતીઓ। ખેલૈયાઓએ અવનવા સ્ટેપ શીખવા માટે કરી રહ્યા છે આકરી પ્રેક્ટિસ। 22 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે નવરાત્રિનો પ્રારંભ। ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું। BSE સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ કરી રહ્યો છે કારોબાર, તો નિફ્ટી પણ 25,000થી ઉપર કરી રહ્યો છે ટ્રેડ। બેન્કિંગ સેક્ટરના શેર્સમાં જોવા મળી મજબૂતી। સ્પીડ સ્કેટિંગમાં વિશ્વ સ્તર પર ભારતની ઐતિહાસિક સફળતા। આનંદ કુમાર વેલકુમારે સ્પીડ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં જીત્યો સુવર્ણ ચંદ્રક, તો ક્રિશ શર્માએ જુનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે।